બધા આવતા રહો हाँ हाँ ढीलो હવે પાણી હા પાણી ચાલો સ્વાગત કાર્યક્રમ પૂર્ણ થયો છે. આપણા મહેમાનો દૂર દૂરથી આવતા હોય તો એમને હવે આપણે પાણી પાશું, મિત્રો એને ચા પણ પાશું, આપણે સૌ પીશું અને શાંતિ અને સંતોષ આપણે કાર્યક્રમને આગળ ધપાવીશું. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં એ વાત કહેવાનું મન થાય છે કે નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવવા પડે છે. મિત્રો, નહીં ભાજપ, નહીં કોંગ્રેસ, નહીં કોઈ રાજકીય પાર્ટી, માત્ર ને માત્ર સત્યની વાત છે, સમાજની વાત છે. કોઈ પણ સમાજની વાત હોય પણ જ્યારે સત્ય આવતું હોય સામે, ત્યારે એને ઉજાગર કરવા લાગી જવું કામે. આવી એક અભિયાનની શરૂઆત કરી હોય તે વસંતભાઈ ચાવડા આપણી સમક્ષ હાજર છે. મિત્રો, અમે એક લાઈનમાં કામ કરતા હોય એટલે મને ઘણા અનુભવ છે કે નાની નાની તકલીફમાં પણ એમને જ્યારે ખબર પડે ત્યારે પોલીસ સ્ટેશનથી માંડી અને કલેક્ટર કચેરીમાં પણ ફોન કરી અને સત્ય ઉજાગર કરવું એ વસંતભાઈ ચાવડાનો એક જીવન મંત્ર છે. મારા ખુદની વાત કરું તો મોટા બારમણ ગામની વાત વસંતભાઈ આપને યાદ હશે, જ્યારે રવિરાજ નામના એક ટચુકડી જાહેરાત મૂકી અને એમાં હકીકત આખી ખોટી, ગોવિંદભાઈ નગ્ન અવસ્થામાં ફોટા મૂકેલા અને અમરેલી એલસીબી પીઆઈ પટેલ સાહેબનો મને ફોન આવ્યો, તમે પત્રકાર છો, શું કરો છો, તમને ખબર છે, આવી જજો પોલીસ સ્ટેશને. ખબર સાહેબ મેં કર્યું શું? ત્યારે મને એની વિડીયો મોકલાયો. મેં એને કીધું સાહેબ આ વિડીયો મેં કોઈ જાહેર કર્યો જ નથી, હું એક છાપાનો તંત્રી છું, આઈ એમ એડિટર ઓફ રવિરાજ ન્યૂઝ વીકલી પેપર, એટલે તો મને જાણ હોય કે અમે આવા ફોટા મૂક્યા તો વચ્ચેથી ક્રેપ કરીએ. મને કે ના ના, હું તમે કયા આધારે મને કહો છો? અને બોલતી બંધ થઈ. મેં વસંતભાઈને વાત કરી, વસંતભાઈએ સીધો ફોન કર્યો અને ત્યાંથી માફી માંગતો મને વિડીયો મોકલાયો, પીઆઈ પોલીસ વિભાગનો માફી માંગતો, એટલે કે રામજીભાઈ ખરેખર તમે નહોતા. અને અમદાવાદનો એક માણસ કાયદેસર પકડાનો, એની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે. અને ગીર સોમનાથ જિલ્લા એલસીબી પીઆઈ જાડેજા સાહેબ કાર્યરત, એને પણ મેં વાત કરી, એને પણ ફોન કર્યો. ગોવિંદભાઈ, આ મારો પોતાનો દાખલો છે અને સ્ટેજ ઉપરથી ક્યારેય ખોટી વાત ન થઈ શકે, આ વસંતભાઈની હાજરી છે. એટલે આજનો કાર્યક્રમ વસંતભાઈ અમારે કિંદરવા ગામના વણકર સમાજનો અને ગણીએ તો સમગ્ર અનુસૂચિત જાતિનો એક એવો કાર્યક્રમ છે કે અહીંથી આગળ જતા એક જગ્યા છે અને એ જગ્યા અત્યારે એમનેમ પડી છે. કાગળ ઉપર એનો કોઈ પુરાવો નથી કે આ પંચાયતની છે. જોકે આમ તો પંચાયતની જ કહેવાય, પણ કાગળ ઉપર રેકર્ડ ઉપર બોલતી નથી. હવે આજથી 4 મહિના પહેલા એ જગ્યાએ બાબા સાહેબ આંબેડકર કમ્યુનિટી હોલ મંજૂર કરવા માટે અમારા સમાજે પંચાયતને વિનંતી કરી. એટલે પંચાયતના સરપંચ સાહેબ ખુદ, અમારી પાસે વિડીયો છે,
કારણ કે વસંતભાઈ પાસે કોઈ ખોટી વાત ના ચાલે, એ આપણું ઉજાગર થાય. એટલે અમારી પાસે વિડીયો છે, એ વિડીયા અમે રજૂ કરશું. તો આ લોકોએ વિનંતી કરી અને સરપંચ સાહેબે ખુદે ત્યાં બોર્ડ માર્યો અને કીધું કે ભાઈ આંબેડકર કમ્યુનિટી હોલ આપણે અહીં બનાવશું. એટલે અમારો સમાજ અમે રાજીના રેડ થઈ ગયા, કારણ કે 120 ઘર અમે અહીંયા રહીએ છીએ સાહેબ. અને અહીંયા જ રહેતા હોય એટલે કોઈ પણ બેન દીકરીના વિવાહ પ્રસંગમાં અમને અતિ ઉપયોગી આ જગ્યા થઈ શકે એટલે અમે રાજીના રેડ થઈ ગયા. હવે થોડા સમય પછી બને છે એવું કે હવે પંચાયતના સરપંચ સાહેબ કે જેને બોર્ડ માર્યો હતો, જેને વચન આપ્યું હતું, બરાબર ને રાજુભાઈ, એ જ વ્યક્તિ એવું કહે છે કે અમે તમને બીજી જગ્યાએ પંચાયત હોલ આપીએ. તો સાહેબ અમને અહીંથી અડધો કિલોમીટર દૂર પંચાયત હોલ બનાવી આપે તો અમારા માટે કશા કામની જગ્યા ન રહે. એટલે અમારી વિનંતી એવી જ છે. આજે પણ અમે કીધું, આપના આવ્યા પહેલા પણ કીધું કે ભાઈ અહીંયા બેસેલા લોકો કોઈ ભાજપમાં હોય, કોઈ કોંગ્રેસમાં હોય, કોઈ બહુજન સમાજ પાર્ટીમાં હોય, પણ અમે કોઈ રાજકીય કાર્યક્રમ ગોઠવેલો નથી. અમે તો એક મીડિયાના માધ્યમથી મેં કીધેલું કે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી લપસી પડ્યા, એ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતની પણ ભારતને ખબર પડી. તો આ મીડિયાના જેને મોભી કહેવાય, અમારી ટીમ સાથે સંકળાય ભાઈ અને સત્ય ઉજાગર કરવાનું એવું અમે કામ કરીએ છીએ, એવા વસંતભાઈને અમે બોલાવ્યા છે. એટલે એમની ટીમ સાથે આવે છે. અમારો બીજો કોઈ રાજકીય કાર્યક્રમ નથી. જ્યારે પોલીસ વિભાગમાં પણ અમે વિનંતી કરી તો એણે પણ અમને સહકાર આપી, અમને કાયદેસર પરમિશન આપી છે અને હાલ અત્યારે અમારી સેવા માટે બંદોબસ્તમાં હાજર છે. એમનું પણ આપણે અત્યારે આદર સત્કાર કરશું. તો વસંતભાઈ વધુ ન કહેતા આજનો પ્રશ્ન અમારો આટલો જ છે. હવે હું આયોજકોમાં કોઈ મિત્રને 2 શબ્દો કેવા હોય તો અત્રેથી હું વિનંતી કરું છું રાજુભાઈ. એક વસ્તુ સમજો, બાબા સાહેબ આંબેડકરે આ દુનિયામાં આવી અને જતા રહ્યા, એક ઇતિહાસનું સર્જન કરીને ગયા અને એના રસ્તે આપણે ચાલવાનું રહી. તો વસંતભાઈએ કીધું કે વારે વારે વસંતભાઈ નહીં આવે, કદાચ આપણને 5 શબ્દો માર્ગદર્શન આપશે તો એ શબ્દો આપણે કાનમાં રાખી અને એની રીત એની જે શિખામણ છે, એની જે વાત છે, એ વાતને લઈને આપણે ચાલવું પડશે. તો હું જે સામાજિક આગેવાન અને યુવા કાર્યકર કહેવાય, જેને સમાજને જેના ઉપર વિશ્વાસ છે, એવા રાજુભાઈ આંભેડાને માઇક આપીને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમ વિશે 2 શબ્દો કહેશે. જય ભીમ. જય ભીમ. બહુથી બોલો ને. જય ભીમ. હમણાં થોડાક દિવસથી આ કાર્યક્રમ હાલે છે. એટલે આ એક કોઈ મુદ્દો નથી, એક માણસના કરવાથી આટલું મોટું બન્યું છે. પોલીસ પ્રશાસન જાણે છે અને આ બધા બેઠા એ જાણો છો, બરાબર છે. એક નાનું એવું રાજકારણ કરવા માટે આ 40 ઘરનામાંથી 10 છોકરાઓ માટે કાયમ પોલીસ સ્ટેશન એ લોકો ધક્કા કરાવે છે, બરાબર છે. અને આ જગ્યા ખરેખર દલિત સમાજ પહેલેથી ઉપયોગ કરે છે ને કરતો આવ્યો છે, બરાબર. હવે એમાં 2 સમાજને હામહામા ઊભા કરી ને અમુક માણસો રાજકારણ, પોતાનું રાજકારણ ખેલવા માટે હામહામા કર્યા છે બધાને, બરાબર. અહીંયા અમે લગભગ આપણા નેતાઓ જે છૂટીને મોકલ્યા છે, નાનો સભ્યથી લઈ અને ધારાસભ્ય સુધીના માણસોને અમે ફોન કર્યા છે, બરાબર. બધાએ અમને ખાલી હા કરી અને કોઈ જવાબ આપ્યો નથી. એટલે અમે અંતે કંટાળી અને વસંતભાઈ આગળ ગયા છે, બરાબર. હવે વસંતભાઈ અહીંયા આગળ આવી તો જે આપણું નિવારણ કરે, બરાબર. રાજુભાઈ આંભેડા બહુ 5 શબ્દોમાં ઘણી મોટી વાત કરી છે મિત્રો. એની વાત ઉપરથી વ્યવસાય છાપાનો એડિટર છું, લેખક છું, એટલે એટલું જરૂર કહીશ કે એક શેર મને યાદ આવે છે વસંતભાઈ. અમે તારા જગતમાં અવનવા અંજામ જોયા છે, પ્રતિષ્ઠા દુર્જનો પાયમાં સજન બદનામ જોયા છે. ખરેખર નેક આદમની કદર કરતી નથી દુનિયા, દુરાચારીઓને પૂજાતા તો ગામે ગામ જોયા છે. વધુ ન કહેતા અહીંથી મેં કીધેલું છે મિત્રો કે આપણા કોઈ દુશ્મન નથી, આપણા કોઈ હરીફ નથી, આપણે કોઈની સાથે વાંધો નથી. આપણો પ્રશ્ન માત્ર એટલો
કે અમારા સમાજનો જ્યાં વસવાટ છે 120 ઘર જ્યાં રહે છે એની બાજુમાં કાયદેસરની જે જગ્યા આવેલી છે અને અમને સરપંચે કીધેલું હતું તો એ જગ્યાએ આંબેડકર કમ્યુનિટી હોલ બનાવવામાં આવે એવી અમારી વિનંતી છે મિત્રો. એટલે અત્રેથી કોઈ પણ જીભ ચૂક થાય એવો શબ્દ ન વાપરી સરકારને પણ એવું લાગે કે આ લોકોની માગણી ખરેખર જેન્યુઅલ છે એવું વર્તન કરી અને આપણા કામને આપણે સફળતા સુધી લઈ જવાનું છે મિત્રો. હવે જેની હૃદયની અંદર સમાજની ભાવના છે આજે કોઈ પાસે ટાઈમ નથી મિત્રો, તેમ છતાં પણ આપણા આમંત્રણને માન આપી છેક અમરેલીથી આપણી વચ્ચે પધાર્યા છે એવા વસંતભાઈ ચાવડા, ભાઈ શ્રી ભરતભાઈ કાતીરા અને આપણા વડીલ બંધુ વિનોદભાઈ બોધ. આ ત્રણે ત્રણ પધાર્યા છે, સમાજના શ્રેષ્ઠી છે. મારે ને વસંતભાઈને તો ઘણીવાર ઝઘડો પણ થાય પણ એ ઝઘડામાં પણ આપણું હિત હોય મિત્રો. એટલે હું સૌ પ્રથમ વિનોદભાઈ બુદ્ધને વિનંતી કરીશ કે આપણી સમક્ષ આજના કાર્યક્રમ વિશે 2 શબ્દો કહે છે. વિનોદભાઈ બુદ્ધ. બધાને જય ભીમ, નમો બુદ્ધાય. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આપણા હોનહાર અને ભીમ યોદ્ધા એવા વસંતભાઈ ચાવડા અને ભરતભાઈ કાતરિયા, મંચસ્થ વડીલો, રવિરાજ ન્યૂઝ, આપણે આજે જે અહીંયા બધા એકત્રિત થયા છીએ એ આપણે કોઈની સાથે ઝઘડો કરવા કે બાંધવા કે મારામારી કરવા માટે નહીં, આપણે ન્યાય મેળવવા માટે ભેગા થયા છીએ. આજ સુધી આપણા વડીલો, આપણા બાપ દાદાઓને આ લોકો એવું કહેતા હતા કે તમારું નિવાસ સ્થાન અહીંયા હોય, આ દિશા પર હોય, આ દિશા પર હોય, અહીંયા બધા સમૂહમાં રહ્યો, આપણે રહેતા હતા. પણ હવે આપણી સાથે સંવિધાનનો હક અને સંવિધાનનો અધિકાર છે, એટલે આપણે એમની સાથે રહેશું, સામે રહેશું અને હળી મળીને રહેશું, બહાર નથી રહેવું. અહીંની જે કોઈ સંસ્થા છે એની સામે આપણે કઈ ફટાકડા નથી ફોડવા. અને જે ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર છે એમના નામે આપણે કંઈક બનાવવું છે, પોતાના નામે તો કઈ કરવું નથી. આપણે જેટલો આપણો હક છે, જેટલો આપણો અધિકાર છે એટલો જ એનો પણ છે, એને પણ લાભ થયો છે, એને પણ સહયોગ થયા છે. એટલે આવા મહાપુરુષને, આવા બોધિસત્વને જો આપણે ક્યાંય એનું નામ રોપતા અને કોઈ એનો વિરોધ કરે એને આપણે ચોખ્ખે ચોખ્ખું મનોવાદી કહીએ છીએ. એટલે આવા મનોવાદીઓને 2 હાથ જોડીને નમ્ર વિનંતીથી કહે છે કે ભાઈ તમે અમને મોઢામાં આંગળા નાખીને બોલાવો નહીં. અમે સંવિધાનને માનવા વાળા છીએ, અમે બુદ્ધની રાહ પર ચાલવા વાળા છીએ. એટલે અમે કોઈ દિવસ કોઈની સામે કલમ સિવા અમે હથિયાર નહીં લઈએ. અહીંયા પ્રશાસન પણ એટલી સરસ રીતે ઊભી છે, એમને પણ સહકાર આપ્યો છે. એટલે આપણે જે કોઈ સંસ્થા હોય, જે કોઈ કામના અગ્રણીય હોય એમને વિનંતી માફક કહીએ છીએ કે અમે ત્યાં કોઈ હોટલ કે બીજો કોઈ કૃષિ પીણાનો અડ્ડો નથી બનાવવો. અમારે તો ભારતના સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના નામ ઉપર કઈ બનાવવું છે. એટલે એમાં અમે ક્યારેય પાછી પાની નહીં લઈએ. કદાચ જે તે રીતે જેવી રીતે લડવાનું થાય એમ આપણે લડશું. આપણી સાથે આજ સુધીમાં જેટલા બધા કાર્યકરો હતા, 1952 થી બંધારણ આવ્યું અને ત્યારથી તો આજ સુધી આપણે બધા કચડાઈને જ રહ્યા છીએ. આપણા જે બધા નેતાઓ હતા, આપણા આગેવાનો હતા, એ ક્યાંક ને ક્યાંક પાછલે બારણે બેસીને સમજૂતી કરતા હતા. પણ આજે તે હોનહાર સિંહ આપણી પાસે છે, વસંત ચાવડા અને ભરત કાતરિયા, એ ક્યારેય બાંધછોડ નહીં કરે અને ન્યાય ઉપર મેળવશે, ન્યાય લેશે એવી આપણે બધા આપણે એની પાસેથી ખાતરી અને અપેક્ષા રાખીએ છીએ. એટલે આ જે કાર્ય છે, અને બીજું કે આજે મારી સામે ઘણા લોકો બેઠા, આટલી માતાઓ બહેનો બેઠા છે, એટલે મને ખૂબ આનંદ થાય છે. બસ આપણે જ્યાં પણ કઈ કાર્ય કરીએ ત્યાં મિત્રો સંપીને સાથે રહેજો. કોઈને
કદાચ મતભેદ થાય, કોઈને વિચારથી ભેદ થાય, પણ ક્યારેય આપણામાં મન ભેદ ન થાય, એ ખાસ ધ્યાન રાખજો. આપણી એકતા હશે તો આપણે બાંધવું નથી, આપણે લડવું નથી, આપણે કોઈ મારામારી નથી કરવી. આપણે બાબા સાહેબે જે સંવિધાન આપ્યું છે એના અધિકારથી આપણો હક માંગવો છે, હક માંગવો છે, હક માંગવો છે. બસ. જય ભીમ, નમઃ બુદ્ધાય. બધાને વંદન, પ્રણામ. જય ભીમ, નમઃ બુદ્ધાય. વડીલ બંધુ શ્રી વિનોદભાઈ બહુતે આપણને બહુ સાચું અને સારું સમજાયું છે. એ બોલ્યા આપણે સૌએ સાંભળ્યું. અને અહીં બેઠેલા વિનોદભાઈ, અહીં બેઠેલા પણ કોઈ કમ હસ્તીઓ નથી. અહીંયા નિવૃત્ત પીએસઆઈ દરજાના વ્યક્તિઓ, સરકારી કર્મચારીઓ, પ્રાઇવેટ કંપનીઓના કર્મચારીઓ બધા બેઠા જ છે. વસ્તુથી એવી છે મિત્રો કે વસંતભાઈ ચાવલાનું વારંવાર વાત એટલા માટે લેવું પડે છે કે એના કાર્યમાં ઘણા વિક્ષેપો આવ્યા છે. લોભ, લાલચ, સામ, દામ, દંડ, ભેદ, પણ એ ક્યારેય એને ઓગે નથી થયા. અને એટલે વિનોદભાઈએ કીધું એ વાતને હું સમર્થન આપું છું. મિત્રો, દલિત સમાજમાં, અનુસૂચિત જાતિ સમાજમાં, પત્રકારો અને છાપાની દુનિયામાં ઘણા લોકો કામ કરતા હશે, પણ અમુક લોકો જે છે કે એને સરકારી જાહેરાતની જરૂર નથી. સમાજના પ્રશ્નો ઉજાગર કરવા, સત્ય ઉજાગર કરવું, કોઈ પણ સમાજ હોય એની ઉપર જ્યારે અન્યાય થાય ત્યારે એને મદદ કરવી, આવો જીવન મંત્ર સાથે અમે લોકો કામ કરી રહ્યા છીએ. મિત્રો, વસંતભાઈ ચાવડા અમારા મીડિયા સેલના મોભી છે મિત્રો. અને વિનોદભાઈ બોધે આપણને જે વાત કરી છે એમાં ઘણું બધું સમજાયું છે. આ અગાઉ મેં પણ વાત કરી હતી એ રીતે જ માત્ર ને માત્ર શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો. આ વાતને આપણે જીવન મંત્ર બનાવવાનો છે. એથી વધુ ન કહેતા આપણા શત્રુ હોય એ પણ આપણી મિત્રતા ઈચ્છે એવું વર્તન આપણે કરવાનું છે મિત્રો. તો ક્યારે કે આપણે સત્યના રાહ ઉપર હશું તો. હવે પછી હું ભાઈ શ્રી ભરતભાઈ કાતરિયા જેઓ આપની વચ્ચે હાજર છે એને વિનંતી કરીશ કે આજની સભાને અનુલક્ષી અને બે શબ્દો કહેશે. ભાઈ શ્રી ભરતભાઈ કાતરિયા. મિત્રો, પહેલા તો જે કાંઈ મંચસ્થ વડીલો અને મારા સાથી મિત્ર વસંત ચાવડા, વિનોદભાઈ બોધ, સામે બેઠેલા તમામ વડીલો, યુવાઓ, નાના બાળકો તેમજ માતાઓ, બહેનો, તમે અહીંયા આવી અને અમારી આગળ પહોંચ્યા તે બદલ, અમારી રાહ જોતા હતા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. પણ સાથી મિત્રો, મારે એ કહેવાનું થાય, આ વેરાવળ તાલુકો લાગે ને, વેરાવળ તાલુકાનું કિંદરવા ગામ અમે 15 દિવસથી અગાઉ કર્યું હતું કે આ ગામની મુલાકાત તો કોઈ પણ સંજોગે લેવાની થાય છે મિત્રો. હવે અત્યારે થોડોક ઓછો આનંદ છે આવ્યા એનો. તમારા મનમાં એમ છે કે ભરતભાઈ કેમ આમ કહે છે. કદાચ આના જો સરસ મજાનો ડોક્ટર આંબેડકરનો હોલ બન્યો હોત અને એના અમે ઉદઘાટનમાં આવ્યા તો તમને વધારે આનંદ થાત મિત્રો. આથી પણ વધારે અમે ઉત્સાહથી અને વધારે સંખ્યામાં આવત. ગામમાં આવ્યા તો ગામ બહુ સરસ મજાનું છે, ચોખ્ખાઈ સારી છે, પણ જેમ રાજેશભાઈએ એ જગ્યા બતાવી, જગ્યા પરફેક્ટ જગ્યાએ છે અને એમાંય સરસ મજાનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો હોલ હોય ને તો ગામની શોભા વધ્યા ના પાડનાર છે કોણ? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તો અનુસૂચિત જાતિના નથી મિત્રો. સૌથી વધારે જો હક અને અધિકાર અપાવો ને તો ભારતમાં વસવાટ કરતી, કોઈ પણ સમાજમાં વસવાટ કરતી, કોઈ પણ ધર્મમાં વસવાટ કરતી
સ્ત્રીઓને ડોક્ટર B.R. આંબેડકરે આ હક અને અધિકાર આપ્યા છે મિત્રો. આ બેન અહીંયા PSI તરીકે બેઠા છે ને એ પણ ડોક્ટર B.R. આંબેડકરની દેન છે મિત્રો. એ હું તાકાતથી આ મંચ ઉપરથી કહી શકું. આજે કોન્સ્ટેબલ થી માંડી અને કમિશનર સુધી અને પટ્ટાવાળાથી માંડીને જો કલેક્ટર સુધી બની જતા હોય ને તો એ પણ સ્ત્રીઓને ફક્ત ડોક્ટર B.R. આંબેડકરે હક અને અધિકાર આપ્યો છે મિત્રો. અને એનો હોલ બને એમાં તમે અડચણરૂપ થાવ તો તમને અમારે ગણવા કેવા ભાઈ? કેમ કે અમારી ભાષા પાછી તીખી છે, કાઠિયાવાડી રંગ મળતો એટલે અમારી ભાષા તીખી હોય. એક દિવસનો જ બોરો ખાધો છે. એક ભાઈએ સમાજ વચ્ચે ભાજપનો કાર્યકર્તા હતો, પ્રમુખ હતો, બફાટ કરી હતી, પણ છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દીધું મિત્રો 2 દી પહેલા. આ ઈ સમાજ છે એટલે છેડવાની ના પ્રયત્ન કરતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો હોલ બને છે એમાં સાથ અને સહકાર આપો એવી વિનંતી કરવા આવ્યા છીએ. કોઈ બાંધવા નથી, કોઈ તલવાર લેવા નથી, એવા કલમની તાકાત દેખાડવા આવ્યા છીએ મિત્રો. આમાં કોઈ પણ મહાપુરુષ હોય, ભારત દેશમાં વસવાટ કરતા કોઈ પણ મહાપુરુષ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે આવા અનામી નામી કેટલાય મહાપુરુષો છે, પણ આજ દિન સુધી એક દાખલો નથી કે કોઈ પણ મહાપુરુષોનું સ્ટેચ્યુ હોય અથવા એના નામે હોલ બનતો હોય અથવા એના નામે ગેટ બનતો હોય અથવા એના નામે રોડ બનતો હોય તો આજ દિન સુધી કોઈ અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓ કદી વિરોધ કર્યો તો એવો સિંગલ દાખલો નથી. એ સમાજ છે મિત્રો. અને તમે બાબા સાહેબ નું નામ આવે તો હું થાય